પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોણ નથી ઓળખતું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને દરેકે દરેક જણ ઓળખે છે. શૈતાન પણ ઓળખે છે, દુષ્ટાત્માઓ પણ ઓળખે છે, અન્ય લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે. કોઈને પણ પૂછો આ કોણ છે તો એવું કહેશે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કાં તો કોઈને પૂછો કે ખ્રિસ્તીઓના દેવ કોણ, તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો એ રીતે દરેક જણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે. પરંતુ શું ખરેખર પ્રભુ આને ઓળખ ગણે છે? ખરેખર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે તે કોણ છે અને કેવો છે? ભલે તમે ખ્રિસ્તી હોય, તમે ચર્ચમાં જતા હોય, બાઇબલો વાંચતા હોય, પ્રાર્થના કરતા હોય, છતાં એ વાત બની શકે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના ઓળખતા હોય. કેવી રીતે? તો એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 4 મે 2026ની સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે કે ખરેખર આપણે કોના છોકરા છીએ તેથી જગત આપણને ઓળખતું નથી? અને એનો જવાબ છે કે દેવના છોકરા. આપણે દેવના છોકરા છીએ તેથી જગત આપણને ઓળખતું નથી. હવે શું આપણે દેવના છોકરા હોય એટલે લોકો આપણને ઓળખે નહીં? એ લોકો આપણને ઓળખી ના શકે કે આ કોણ છે, કોનો છોકરો છે, આ કઈ જગ્યાએ રહે છે, શું એવું કશું ના ખબર? શું આપણી ઓળખાણ જ ના હોય? ના, આપણી ઓળખાણ હોઈ શકે. લોકો આપણને ઓળખે કે આ વ્યક્તિ એન્જિનિયર છે, કે પછી દેવનો સેવક છે, કે પાસ્ટર છે, કે પછી આ ફલાણી જગ્યા પર નોકરી કરે છે, કે આ જગ્યા પર રહે છે, કે ના ભાઈઓ આ છે, કે ના બહેનો આ છે. એવી રીતે બધા ઓળખતા હોય, ના ઓળખતા એવું નહીં. પરંતુ જ્યારે પ્રભુ આ વચન આપણને કહે છે તો એનો અર્થ શું થાય કે જો આપણે દેવના છોકરા છે તો જગત આપણને ઓળખતું નથી. તો કઈ રીતે નથી ઓળખતું? તો જે લોકો છે ને દેવના છોકરા છે, અને દેવના છોકરા હોવું એટલે દેવની આજ્ઞા પાળનાર વ્યક્તિ. અને દેવની આજ્ઞા પાળનાર વ્યક્તિ છે ને એ કદી કોઈનાથી ઓળખાય નહીં. એ લોકોને લાગે આ લોકો કેવા લોકો છે, એમ કંઈ સમજ નથી પડતી, એમ એવું લાગે. કઈ રીતે એવું લાગે? દાખલા તરીકે અત્યારે કેવું હોય છે કે કોઈ મરી જાય ને તો 2-4 દિવસ પછી, કે 5 દિવસ પછી, કે 7 દિવસ પછી એનું બેસણું રાખે. હવે ખરેખર બેસણું શું બાઇબલમાં છે? જો તમે બેસણું શબ્દ ના વાપરો, શોક સભા રાખો, તો શું બાઇબલમાં શોક સભા છે? લોકોના માટે દુઃખી થતા હતા, શોક પાડતા હતા. પરંતુ શોક સભા એવું બાઇબલમાં કોઈ જગ્યાએ નથી. આ તો બેસણું જે શબ્દ હતો ને એને થોડું અલગ કરી નાખ્યું અને એને મોડર્ન નામ આપી દીધું અને એનું શોક સભા કરી નાખ્યું. હવે જે ખરેખર ખ્રિસ્તને ઓળખતું હોય ને, દેવને ઓળખતું હોય ને, એને ખબર છે કે આ તો વચન વિરુદ્ધની વાત છે. તો એ છે ને કદી પણ આવી જગ્યા પર નહીં જાય. અને હવે તો જે મેઇન લાઇન ચર્ચિસ છે એને કોના પાસ્ટરે પણ જાહેર કરી દીધું છે કે મરણ પછી કોઈ શોક સભા રાખવામાં આવશે નહીં, અને રાખશો તો અમે આવીશું નહીં. એનો મતલબ એ વસ્તુ ખોટી છે એ સાબિત થાય છે. તો જે પ્રભુના લોકો હોય ને, ખરેખર પ્રભુ ઈસુને ઓળખના લોકો, ના મારા પ્રભુને ખોટું લાગી જાય, મારા પ્રભુની વિરુદ્ધમાં હું શું કામ જાઉં? તો એ છે ને આવી જગ્યા પર ના જાય. અને આવી જગ્યા પર ના એટલે માણસોને એવું લાગે બીજા, એટલે આ કેવો છે, આ તો શોકસભામાં હવાય ને, આ નથી, આ કેવો છે, એને એવું થાય. પછી કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય, મેરેજ એનિવર્સરીની પાર્ટી હોય, પણ એ સમયે એ જે તે વ્યક્તિને ચર્ચમાં જવાનું હોય, ચર્ચ ચાલુ હોય, તો દેવના લોકો શું કરે કે એ બર્થડે પાર્ટીને ફલાણું ઢેકણું બધું પડતું મૂકીને ચર્ચમાં જતા રહે. તો પેલા લોકોને એવું લાગે આ કેવો માણસ છે, લગ્નમાં નથી આવતો, એમ ના ઓળખી શકે. આવું કેમ? આ કેમ લગ્નમાં નથી આવતું? એટલે જ્યારે તમે ઈશ્વરની આજ્ઞાઓ પાડો ને ત્યારે 100% ચાલો ને તો લોકોને આશ્ચર્ય થાય તમારા જીવન. તેને લોકોને એવું થાય કે આવા કેવા આ લોકો, એમ એ લોકો તમને નથી ઓળખી શકતા. ઘણા લોકોનો ક્રોધ પણ આવી જાય, આવા લોકો છે, સાથ નથી આપતા, સહકાર નથી આપતા, એવું પણ લાગે. એ લોકો ખરેખર તમને ઓળખી ના શકે કે તમે ખરેખર પ્રેમી છો જો દેવમાં છો તો. એટલે પ્રભુ કહે છે કે નથી ઓળખતા, એનું કારણ આ છે. બીજો પ્રશ્ન છે, તે કેવું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું કે છે? કયું જીવન કે જે જીવન કેવું હતું કે જે અમને પ્રગટ થયું? અને એનો જવાબ છે અનંત કાળનું. અમુક લોકોએ 2-4 જણાએ અનંત જીવન લખી નાખ્યું, પણ બાઇબલની અંદર શબ્દ છે અનંત કાળનું જીવન. બેનો અર્થ એક જ થાય, પરંતુ આપણે બાઇબલના શબ્દ પર જઈએ છીએ કે જેથી કરીને આપણે કેટલું હોશિયારીથી બાઇબલ વાંચીએ છીએ, સાવધ રહીને બાઇબલ વાંચીએ છીએ એની ખબર પડે. તો અહીંયા જે ખરો શબ્દ છે એ છે અનંતકાળનું જીવન. આ અનંતકાળનું જીવન એટલે કે જેમાં કદી પણ મરણ નથી.
અને આ જીવન ઈશ્વરે આદમ અને હવાને આપેલું હતું. એ લોકોને એવું કીધેલું હતું કે જો ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ને એનું ફળ તમે ખાશો ને તો મરશો. એનો અર્થ કે આદમ અને હવાએ એ ફળ આજ સુધી ના ખાધું હોત ને તો લોકો આજે પણ જીવતા હોત, મરણ ના આવ્યું હોત અને કોઈનામાં મરણ ના આવ્યું હોત. એટલે આ બહુ અદ્ભુત બાબત છે કે અનંતકાળનું જીવન એ શરૂઆતથી હતું. ઈશ્વરે આપણા માટે અનંત જીવન જ રાખ્યું છે, અનંતકાળનું જીવન રાખ્યું છે. આપણે કદી મરવાનું જ નથી. પણ હવે પાપ આવ્યું એટલે મરણ આવ્યું, પરંતુ હજુ પણ અનંતકાળનું જીવન ઈશ્વરે આપણા માટે રાખેલું છે. જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, એમના લોહીથી તમે શુદ્ધ થાઓ, પવિત્ર થાઓ અને તમે ઈશ્વરના આજ્ઞા પાલનમાં બની રહો અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરો અને પવિત્ર આત્મા દોરણીમાં તમે ચાલ્યા કરો, તો ભલે આ શરીરનું મરણ થાય પરંતુ ઈશ્વર આપણને ફરી ઉઠાડીને અનંતકાળનું જીવન આપણને આપશે. અને એ જ અનંતકાળનું જીવન એ આપણને પ્રગટ કરવામાં આવ્યું છે. આજનો ત્રીજો પ્રશ્ન છે, જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે કોની પાસેથી નથી? એટલે જે આત્મા પ્રભુ ઈસુને કબૂલ કરતો નથી તે દેવની પાસેથી નથી. એટલે છે ને, જ્યારે દેવ આપણને આત્મા આપે છે, આ પવિત્ર આત્માની વાત નથી, જે આત્માથી આપણે જીવીએ છીએ. કારણ કે યાકૂબ 2:26 શું લખેલું છે કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, એટલે આપણા શરીરની અંદર આત્મા ના હોય ને તો આપણે મરી જઈએ. એટલે ઈશ્વરે આપણને આપણો પોતાનો જે આત્મા આપેલો છે એ આત્માની વાત કરે છે. એ આત્મા એવો જે બી આત્મા પ્રભુ ઈસુ નથી કબૂલ કરતો તે પ્રભુ ઈસુ પાસેથી નથી. એટલે જો ઈશ્વરે આત્મા આપ્યો હોય તો પછી એ તો પ્રભુ ઈસુને કબૂલ કરે જ ને. પરંતુ છે ને, શૈતાન પણ લોકોના આત્માઓ આપે છે અને મેં આના આગળના વિડીયોમાં આ બાબત મેં તમને જણાવેલી હતી. અને છતાં ફરી તમને યાદ દેવડાવી દઉં કે માથેની લખેલી સુવાર્તા તેનું 13મો અધ્યાય 24મી કલમથી 30મી કલમ સુધી વાંચશો. ત્યાં કડવા દાણાનું દૃષ્ટાંત આપેલું છે અને એનો ખુલાસો પછી માંથી 13 અને 36મી કલમથી આગળ આપવામાં આવેલો છે. અને એમાં જે કડવા દાણા છે એનો સ્પષ્ટ ખુલાસો કરેલો છે કે કડવા દાણા એ શૈતાનના સંતાન છે અને એ પ્રભુના સંતાન જેવા જ દેખાવમાં દેખાય છે. એટલે કે માણસ જાત જેવા છે એવા જ. અને એટલે જે એ લોકોની અંદર શૈતાને પોતાનો આત્મા મૂકેલો છે તો એ લોકો કદી પ્રભુને નથી કબૂલ કરી શકતા. પણ જે પ્રભુ ઈસુને કબૂલ કરે છે એ બધા આત્મા દેવની પાસેથી છે. જે પ્રભુ ઈસુ નથી કબૂલ કરતા એ શૈતાન પાસેથી આવેલો આત્મા હોય છે. પછી આજનો ચોથો પ્રશ્ન છે, જે કહે છે હું ઈસુ ખ્રિસ્તને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી, તે કેવો છે? તો એનો જવાબ છે સી, જુઠ્ઠો. હવે જો આની જ વાત મેં તમને શરૂઆતમાં કરી કે કોઈ એવું કહે છે કે હું ઈસુ ખ્રિસ્તને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી, તો એ જુઠ્ઠો છે. કેમ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો હોય તો એને ખબર હોવી જોઈએ કે પ્રભુ ઈસુ એટલે દેવ છે, એ કોઈ મનુષ્ય નથી. અને છેલ્લા દિવસે એ જ ફરીને આવનાર છે. શાના માટે આવનાર છે? તો પહેલાં એ તારણનો રસ્તો દેખાડીને ગયા, આપણા માટે લોહી વેવડાવીને ગયા, આપણા માટે મૃત્યુ પામીને ગયા, આપણા માટે બલિદાન આપીને ગયા કે આપણે એમના લોહીથી શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ. અને જો આપણે એમના લોહીથી શુદ્ધ અને પવિત્ર ના થતા હોય, એમની આજ્ઞાઓ ના પાડતા હોય તો એનો મતલબ પ્રભુને તમે ઓળખતા નથી. કારણ કે એ તો આપણો ન્યાય કરવા માટે આવનાર છે. અને જેને એ ઓળખ હોય કે મારા પ્રભુ ઈસુ તો મારો ન્યાય કરવા માટે આવનાર છે, તો પછી એને બીક લાગે કે હું શુદ્ધ નહીં થવું, પવિત્ર નહીં થવું અને એમની આજ્ઞાઓ નહીં પાડું તો છેલ્લા દિવસ આવશે તો મને તો નરકમાં નાખી દેશે. અને એટલે એ તો આજ્ઞાઓ પાડે, પણ જે આજ્ઞા નથી પાડતો એ ખરેખર એને ઓળખાણ જ નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની. ફરીને તમને એક નાનકડું ઉદાહરણ આપું, જે પહેલાં પણ આપી ચૂકેલો છું કે છોકરું સ્કૂલમાં અભ્યાસ કરતું હોય અને એને હોમવર્ક આપવામાં આવે અને જો એનો ટીચર એવું કહે છે કે જો તમે હોમવર્ક કરીને નહીં આવો તો હું આવતીકાલે 10 ફૂટપટ્ટી તમારા હાથમાં જોશથી મારીશ. હવે જો એ વિદ્યાર્થીઓ એ ટીચરને ઓળખતા હોય કે ના અમારો ટીચર તો આવો જ છે, ઓળખતા હોય તો શું કરે? આજ્ઞા પાડે કે ના પાડે? એટલે જ્યારે ઓળખાણ હોય ને ત્યારે એ વ્યક્તિ આજ્ઞા પાડે. અને જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હોય કે આ જીવતા દેવ છે, આમ આ બદલો લેનાર ઈશ્વર છે, આ કરણી પ્રમાણે આપણને ફળ આપનાર ઈશ્વર છે, તો એ છે ને એની આજ્ઞાઓ પાડે જ પાડે. પણ જે કહેતો હોય કે હું ઓળખું છું પણ આજ્ઞા નથી પાડતો, એ પછી કેવો કહેવાય? એ તો જુઠ્ઠો કહેવાય, એ જુઠ્ઠો છે. પછીનો પ્રશ્ન છે 5મો, પ્રેમમાં શું નથી પણ પ્રેમ, પૂરો પ્રેમ શાને દૂર કરે છે? અને છે ભય. ભય એટલે ડર. જો પ્રેમની અંદર છે ને બીક નથી, એટલે જ્યારે તમે પ્રભુ ઈસુને પ્રેમ કરતા હોય તો તમને બીક ના લાગે. હવે પહેલી વાત આવી આજ્ઞા પાલનની અને હવે આગળ વાત આવી બીકની, પ્રેમની. કે પ્રેમ હોય તો તમને બીક ના લાગે. પરંતુ પ્રેમ એટલે શું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? યુહાનની લખેલી સુવાર્તા તેનો 15મા અધ્યાયની અંદર 10મી કલમની અંદર કે જેમ હું મારા બાપની આજ્ઞા પાડીને તેના પ્રેમમાં રહું છું તેમ તમે મારી આજ્ઞા પાડીને મારા પ્રેમમાં રહો. તો
તો જે ઈશ્વરને પ્રેમ કરતો હોય ને એ શું કરતો હોય? આજ્ઞા પાડતો હોય. ફરી તમને ઉદાહરણ આપું કે જો એ છોકરો પોતાના ટીચરને ઓળખે છે તો શું કરે? આજ્ઞા પાડે. અને આજ્ઞા પાડેલી હોય તો પછી એને ટીચરની સામે જતાં બીક લાગે? એણે હોમવર્ક કરીને ગયો છે તો પછી એને બીક ના લાગે, પણ હોમવર્ક ના કર્યું તો કેવી બીક લાગે? એટલે આજ્ઞા પાડેલી હોય તો બીક ના લાગે. એટલે આજ્ઞા ક્યારે પાડે? તો કે પ્રેમ છે ભાઈ. એટલે જ્યારે તમે પ્રેમ કરતા હોય ને અને પ્રેમમાં આજ્ઞા પાલન છે, અને જો તમે આજ્ઞા પાલન કરતા હો ને તો તમને કદી પણ ઈશ્વરની બીક ના લાગે. તમે એમની સામે ઊભા રહેતા બીવો નહીં. અને માટે પ્રેમ છે ને તો પ્રેમ એ બીકને દૂર કરે છે, કારણ કે પ્રેમમાં તમે આજ્ઞા પાડો છો. પછીનો આજનો પ્રશ્ન છઠ્ઠો, કોણ જતા રહે છે પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે? તો જગત તથા તેની લાલસા. એટલે આ જગત છે ને એક દિવસ ખલાસ થઈ જશે. આ જગતના વાનાઓ ખલાસ થઈ જશે. આ જગતની લાલસા એટલે બધા આકર્ષણો ખલાસ થઈ જશે. એક દિવસ મોબાઈલ નહીં હોય, એક દિવસ ટીવી નહીં હોય, એક દિવસ વ્યભિચાર નહીં હોય, કારણ કે ઈશ્વરનું રાજ્ય આવશે અને આ બધું ખલાસ થઈ જશે. અને માટે આ જે બાબતોના માટે આજે તમે પ્રભુને પ્રેમ નથી કરી શકતા, તમે નોકરી, તમે પૈસાના માટે તમે ચર્ચ નથી જઈ શકતા, સંગતિમાં નથી જઈ શકતા, તમે આત્મા નથી જીતી શકતા, તમને મોબાઈલ જોવો ગમે છે, આ બધા જે કંઈ જગતના વાનાઓ છે એના કારણે તમે ઈશ્વરનું કામ નથી પૂરું કરી શકતા, ઈશ્વર પાસે જઈ શકતા નથી અને ઈશ્વરની ઈચ્છા નથી પૂરી કરી શકતા. પણ એક દિવસ એવું થશે કે જગત અને લાલસા એ બધું જતું રહેશે. પ્રભુ ઈશ્વરના બીજા આગમનમાં બધું બાળીને ભસ્મ કરવામાં આવશે. ત્યારે આ બધું ખલાસ થઈ જશે. પણ શું સદા રહેશે? તો કહે છે કે જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે. અને જો તમે દેવની ઈચ્છા પ્રમાણે ચાલતા હશો, દેવની ઈચ્છા પૂરી કરતા હશો, એમના કયામાં રહેતા હશો, પવિત્ર આત્માના ફળથી ભરપૂર થઈને તમે આત્મા જીતવાનું કામ કરતા હશો, તમે હંમેશાના માટે રહેશો. બાકી જગત જતું રહેશે, જગતની લાલસા પણ જતી રહેશે, પણ તમે દેવની ઈચ્છા પૂરી કરનાર હશો તો તમે સદાના માટે રહેશો. પછીનો પ્રશ્ન છે સાતમો, કોણ પાણીથી તથા રક્તથી આવ્યો? અને એનો જવાબ છે સી ઈસુ ખ્રિસ્ત. હવે ધ્યાનથી સમજો કે પાણીથી તથા રક્તથી. તો પાણીથી અને રક્તથી આવું એટલે શું? તો રક્તની અંદર જીવ છે. અને પાણી એટલે પાણીનો અર્થ થાય છે કે પ્રભુ ઈસુનું વચન. અને પ્રભુ શું છે ને વચનથી આવ્યા. કેમ કે શરૂઆતથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભવિષ્યવાણી થયેલી. આપણે બધા કેવા છે? પેદા થઈ ગયા. માતા પિતાની ઈચ્છાથી આપણે પેદા થયેલા લોકો છે. પરંતુ ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે તો ભવિષ્યવાણી થયેલી. એટલે અત્યારે હું ખાલી પ્રભુ ઈસુની જ વાત કરવા માગું છું કે જ્યારે પ્રભુ ઈસુ આવવાના હતા એની પહેલાં એમના માટે ભવિષ્યવાણી થયેલી કે સ્ત્રીનું સંતાન આવશે, જે ઉત્પત્તિ 3 અધ્યાયની અંદર લખેલું છે કે સ્ત્રીનું સંતાન આવીને તારો નાશ કરશે, એવું સાપને કહેવામાં આવ્યું. એ સ્ત્રીનું સંતાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. પછી મૂસા પુનર્નિયમ 18મા અધ્યાયની 18મી કલમમાં ભવિષ્યવાણી કરે છે કે ઈશ્વર એક દિવસ તમારામાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભવિષ્યવાણી હતી. યશાયા પ્રબોધક પણ તેના 7મા અધ્યાયને 14મી કલમમાં જાહેર કરે છે કે દેવ પોતે તમને નિશાન આપશે, કુંવારી ગર્ભવતી થશે અને તે દીકરો જણશે, તેનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવશે. આ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક ભવિષ્યવાણી હતી. એટલે આ વચન પહેલેથી આપવામાં આવેલું હતું. એટલે પ્રભુ શું છે ને વચનથી આવ્યા. અને વચનથી આવ્યા એટલે કે પાણીથી આવ્યા. પાણીને વચન સાથે સરખાવવામાં આવેલું છે. અને રક્ત એટલે કે જેની અંદર જીવ છે. અને આ રક્ત એટલે પવિત્ર રક્ત, પ્રભુ ઈસુનું રક્ત. એટલે બાઇબલ કહે છે કે કોણ પાણીથી તથા રક્તથી આવ્યું? તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. પછીનો પ્રશ્ન છે 8મો, તેનામાં રહો કે જેથી જો તે પ્રગટ થાય તો આપણામાં હિંમત આવે ને તેના શાને વખતે તેની રૂબરૂ આપણે શરમાઈએ નહીં. અને એ છે તેના આગમનને વખતે. આના માટે ધ્યાનથી સમજો કે જો તમે તેના માટે કે પ્રભુ મારો, એમની આજ્ઞાઓ પાળો, પવિત્રતા મારો, તો જ્યારે પણ પ્રભુ શું આવતા આપણને શું બીક? આપણે શરમ બી શાની? કેમ કે જ્યારે તમે કામ ના કર્યું હોય, એમના જેવા રહ્યા ના હોય, ત્યારે આપણને શરમ લાગે. પરંતુ જ્યારે તમે એમના કામ પ્રમાણે તમે ચાલો છો, એમના આજ્ઞાઓ પ્રમાણે તમે ચાલો છો, તો જ્યારે પ્રભુ શું આવશે ત્યારે આપણને કોઈ શરમ નહીં લાગે. સમજો કે કોઈ તમને વારે ઘડે ફોન કરે છે, કોઈ કામ માટે ફોન કરે છે, તમે ફોન નથી ઉઠાવતા અને પછી એ વ્યક્તિ અચાનક તમારી સામે હતા, તમને કેવી શરમ લાગે? યાર હું તને ફોન નહોતો ઉઠાવતો, આના કઈ આવી ગયો ભાઈ? શરમ લાગે. તો જો તમે ઈશ્વરની આજ્ઞા ના પાડતો તમને શરમ લાગે, પણ તમે ઈશ્વરની આજ્ઞાઓ પાડતો તો પછી શરમ આવવાનું ક્યાં છે? ભાઈ કોઈ શરમ રહેતી નથી. પછીનો પ્રશ્ન છે 9મો, જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે કેવો છે? તો એનો જવાબ છે કે મોટો. અમુક લોકોએ મહાન લખી નાખ્યું, પરંતુ બાઇબલની અંદર શબ્દ વાપરવામાં આવ્યો છે કે મોટો, અને માટે જવાબ એ છે મોટો. અને ચોથી કલમમાં એ લખવામાં આવેલું છે જગતમાં શૈતાન છે
અને આપણામાં કોણ છે? તો આપણામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને શેતાન કરતાં આપણા દેવ મોટા છે. શેતાન તો ઈશ્વરનું સર્જન છે. એટલે ઈશ્વરે કે શેતાનને બનાવ્યો એવું નથી. ઈશ્વરે એક પવિત્ર વ્યક્તિ બનાવેલો હતો, પણ એ ખોટા કામ કરીને શેતાન બની ગયો છે. એટલે શેતાન તો એ પોતે બનેલો છે, પણ છે તો પ્રભુ ઈસુનું સર્જન. હવે એ જે સર્જન છે એ થોડો પોતાના સર્જનની સામે કશું કરી શકે, એની કોઈ તાકાત નથી કે પ્રભુ ઈસુને કશું કરી શકે. અને માટે પ્રભુ ઈસુ શેતાન કરતાં તો અતિ ઘણા મોટા છે. અને જગતની અંદર શેતાન છે, એટલે આપણે કોઈનાથી બીવાની જરૂર નથી. એના કરતાં આપણી અંદર જે પ્રભુ છે એ મોટા છે. અને આજનો છેલ્લો પ્રશ્ન છે, વહાલાઓ, હાલ આપણે કોના છોકરા છીએ? અને એનો જવાબ છે દેવના છોકરા છે. પણ બહુ ધ્યાનથી સમજો, દેવના છોકરા તમે ક્યારે છો? જ્યારે તમે દેવની આજ્ઞા પાળો છો ને ત્યારે જ તમે દેવના છોકરા છો. તો આપણે આજ્ઞાઓ પાડીને દેવના છોકરા બને અને અનંત જીવન માટે આપણે પોતાની જાતને તૈયાર કરીએ. તો ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.